એ જે આપણા ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. આપ શ્રીનો તો 2 દિવસ કહી જતા રહે છે, જે શ્રી બહુ જ આનંદ ને વૈષ્ણવોને પણ એટલું આનંદ. અને 10,000 પીપલ લાઈક ફેસબુકમાં આપનું જોઈને જેટલા બધા વૈષ્ણવોના ફોન આવે છે, જે બહુ સુંદર સુબોધિની આપસી સમજાયું. અને આપસી આજના વચરામૃતનો કૃતાર્થ કરો. શ્રી વલ્લભાધી સખી જય હો જય. श्री कृष्णं परमानंदं दशलीलायुतं सदा सर्वभक्त समुद्धारे विस्फुरन्तं परम नमः। अज्ञानाद्यन्धकार प्रशमन पटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं मणितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव प्रादुर्भूतो भवानित्यनुभव निगमाद्युक्तमानैर्वेत्य त्वां श्री श्री वल्लभे मे निखिल बुद्ध जना गोकुलेशं भजन्ते। न मंत्रे न तंत्रे न च ज्ञान सिद्धौ न वैकुंठ बुद्धेस्तु वैकुंठ लोके गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रमणादिनाथान् जपामि नित्यं श्रमणादिनाथान् भजामि नित्यं श्रमणादिनाथान् स्मरामि नित्यं श्रमणादिनाथान्। श्री रमण प्रिय पौत्राय आचार्य कुल दीपकाय गीत संगीत सागराय श्री द्वारकेशाय नमो नमः। तो मारा वाला श्रीमद् भागवत तृतीय स्कंद सुबोधनी जी ना तृतीय दिवसे उपस्थित सर्वे फेसबुक माध्यम थी अने ઝૂમ ना माध्यम थी जोड़ायेला वल्लभना वाला वैष्णवो आनंद जे काई प्राप्त थाय छे ए खरेखर हूँ घणी वखत एक वात थी ए वस्तु खरेखर सर्ग लीला छे ने सर्ग लीला नु जे ज्ञान महात्म्य छे एज सतत बोध आपने आपे राखे छे के बधु मूल कारण बधानु भगवान छे अने एज ए जीव आपणे एक क्रीड़ा नु रूप भगवाने जेटला सृष्टि में नाम रूप कर्म आपणे जोईए छे एज आपनु अद्भुत कर्म छे। निबंध में आप श्री आचार्य चरण मंगलाचरण करता आज्ञा करे नमो भगवते तस्मै कृष्णायाद भूत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति। एमनु अद्भुत कर्म शू छे के आटला विविध नाम अने रूपो आ ब्रह्मवाद नो सिद्धांत श्री आचार्य चरण नो ए भागवत वेद आदि ना आधारे आपे निष्कर्ष रूपे आपने आप्यो छे के जे काई भी छे चाहे जड़ होय जीव होय जे काई आ प्रपंच में नाम रूप तमे जोवो छो ए बधुं ज ब्रह्म पोते ज बनी गया छे। आ भगवान नी सर्ग लीला छे के जेमा क्रीड़ा करवा माटे भगवान पोते जेवी रीते सोनु होय सुवर्ण तो सुवर्ण ना अनेक प्रकार ना घरेणा बने तो एना रूप बदली जाए एना नाम बदली जाए हाथ में पहेरवानी होय तो वीटी कहेवाय कांडा में कड़ू कहेवाय के बंगड़ी कहेवाय के गळा में पहेरीए तो हार के चेन कहेवाय
પણ છે શું? સોનું. તત્વતઃ તો બધું સુવર્ણ જ છે, એના નામ રૂપ ફરી ગયા છે. હવે આપણે એમ કહીએ કે ભાઈ સોનું છે તો સોનું જ કયો, અલગ અલગ નામ રૂપના ભેદ પાડવાની શું જરૂર છે? તો ચાલો નામ રૂપના ભેદ ના પાડીએ તો લગડી ગળામાં લટકાડશો, લગડી કાનમાં લટકાડશો, કેવી રીતે કરશો? સોનાની ઓલી પાટું લટકાડશો કાનમાં કે હાથમાં ચોટાડશો? કેવી રીતે ધારણ થશે? ક્રીડા કેમ થાય? ક્રીડા તો ત્યારે જ થાય કે જ્યારે વિવિધતા હોય નામ રૂપની. તો બ્રહ્માજીનું પ્રાગટ્ય આપણે જોયું મારા વાલા, અને બ્રહ્માજી પણ સ્તુતિમાં એ જ વાત વારે ઘડીએ બતાવે છે કે બ્રહ્મ આપ જ છો, મૂળ કારણ આપ જ છો. આપણી જે આ ટ્રેજેડી છે ને અહંકારની, અને જ્યારે આપણે એમ સમજવા માંડીએ કે હું કરું છું કે મેં આ કર્યું, ત્યારે જ મારા વાલા ઓલી આપણા સંસારની આપણી જે મૂવી છે ને એમાં ટ્રેજેડી ચાલુ થઈ જાય. ઓલું પિક્ચરમાં એક બતાવે ચડતી, કે જે પાત્ર હોય એની ખૂબ ચડતી થાય ના, પછી જ્યારે એ અહંકાર એનામાં પ્રગટ થાય તો જેટલો ઊંચો ગયો હોય એટલું જ સ્પીડ થી પાછો નીચે આવે. તો સમજવું કે આપણી ફિલ્મમાં એ ચાલુ થઈ ગયું. એટલે આપણી સ્થિતિ હું ઘણી વખત કહેતો હું, જો આ તો સ્મિતાબેન નો ભાવ છે ને એમની પ્રસન્નતા ને આનંદ, પણ હું મારી જાતને યાદ દેવડાવવા સતત આ બોલતો રહું છું કે આપણી સ્થિતિ એવી છે ને, જેમ કોઈ પાર્કમાં તમે જાઓ અને ત્યાં નાના બાળકોને રમવા માટે ઘણા બધા સાધનો હોય, ઝૂલા અને ચકેડિયું ના ને તેને. હવે બહુ નાનું બાળક કોઈ ઝૂલા ઉપર બેસી ગયું પણ પગ પહોંચતા નથી જમીન ઉપર, તો એ ઝૂલે કેમ? બહુ કોશિશ કરે, સાધન પોતાના પગ હલાવે, હાથ હલાવે, પણ એટલું સામર્થ્ય નથી કે ઝૂલાને સ્વિંગ કરી શકે. તો કેવી રીતે ઝૂલી શકે? કે કોઈ મોટું વ્યક્તિ પાછળથી એને થોડો પુશ સ્ટાર્ટ આપી દે, એક ધક્કો આપી દે, તો એ ઝૂલે રાખે. પછી એકવાર એ ધક્કો આપી દે ને પછી તો પોતાના શરીરના મોમેન્ટમ થી એ ઝૂલાને ઝૂલાવી શકે. આપણું એ મોમેન્ટમ શું છે? આપણું મોમેન્ટમ છે સેવા અને કથા. ઈ જો આપણે સ્થિરતા એમાં આવી જાય, એ ના કરીએ તો ઝૂલો રોકાઈ જાય. તો ઝૂલવા, ભક્તિનો ઝૂલો હાલે નહીં. મહાપ્રભુજીએ તો ધક્કો આપી દીધો છે. ઈ રોકાઈ ક્યારે જાય? કે જ્યારે આપણે એ ભૂલી જાય કે ભાઈ આ ઝૂલોનું મોમેન્ટમ ચાલુ કરવા વાળા કોણ છે. આ આપણા સાધનથી નથી થતું, પણ કોઈએ મને ધક્કો દીધો છે એટલે ઝૂલો ઝૂલવા માંડ્યો. તો મારા વાલા, એવા મોટાઓના ને સુબોધનીજી તો જેમ હું રોજ કહું છું કે એટલું તો આપણે જોઈ જ નથી શકતા, પણ જેટલું યત્કિંચિત અધિકાર પ્રમાણે જોઈ શકીએ. આ વાણી જેવી છે ને કે આનંદ જ આવે, આનંદ સિવાય કઈ ના થાય. તો કેમ કે ભગવાનનું સ્વરૂપ જ આનંદમય છે. તો આ રીતે આપણે જોયું કે બ્રહ્માજીની ઉત્પત્તિ, બ્રહ્માજીએ તપ કર્યું પોતાનું મૂળ શોધવા માટે, કે આ કમલ છે તો કમલને ભી કઈ આધાર હોવો જોઈએ, પોતાનું મૂળ શોધ્યું. એ મૂળ શોધવા માટે તપ કર્યું, અને ત્યારે સમાધિમાં એમને ભગવાનના દર્શન થયા. એ દર્શન થતા હવે બ્રહ્માજી સ્તુતિ કરે છે. એ સ્તુતિને આપણે થોડી જોઈને પછી આગળ વધશું. જ્ઞાતોસી મેદ્ય શુચિરાન્નુદેહ ભાજામ ન જ્ઞાયતે ભગવતો ગતિરિત્ય વદ્યમ નાન્યત્વદસ્તિ ભગવન્ન પિતન્ન શુદ્ધમ માયા ગુણ વ્યતિકરાદ્ય દુરુ વિભાષી. હે પ્રભુ,
ઘણા લાંબા સમય પછી, અથવા તો એમ સમજો કે જે પેલા ક્યારેય નથી કરેલા કોઈ કલ્પમાં, એવા દર્શન આજે મને આપના પ્રાપ્ત થયા છે. આવું અદ્ભુત અલૌકિક સ્વરૂપ મેં પેલા દર્શન કરેલા નથી. એ પ્રકારનો ભાવ. ભગવાનની ગતિ દેહવાળાઓથી જણાતી નથી. જો બહુ સુંદર વાત આ સ્તુતિઓમાં સુબોધનીજી થી ખ્યાલ આવે. ઘણા લાંબા સમય પછી આપનું જ્ઞાન થયું, એમ મેં આપને જાણ્યા. બ્રહ્માજી એમ કહે છે કે આપને જાણ્યા ઘણા લાંબા સમય પછી. મહાપ્રભુજી કહે છે કે એમ કહેવા માંગે છે કે જેટલા સમય નતા જાણ્યા ને એટલા સમય વ્યર્થ હતો. આજે જાણ્યાથી જ મારો જન્મ સફળ થયો છે. મારા વાલા, આપણા સેવ્ય સ્વરૂપને જાણ્યા નહીં ને તો બધું વ્યર્થ. એ સ્વરૂપને જાણી લીધું ને તો જન્મ સફળ છે એઝ એ વૈષ્ણવ. બાકી ખાલી ઓલું કોક પૂછે ને આવીને તો કહે કે હા અમે વૈષ્ણવ, એમ નહીં. પણ સ્વસ્વરૂપ સ્વસેવ્ય સ્વરૂપનું જ્ઞાન આપણે ત્યાં એને પુષ્ટિમાં જ્ઞાન માનવામાં આવ્યું. કેમ કે જ્યાં સુધી આચાર્ય ચરણ કહે છે કે જ્ઞાન ના થાય એ સ્વરૂપનું, એ ગતિનું, ત્યાં સુધી જન્મ સફળ થતો નથી. કેમ કે ભગવાનની ગતિ દેહવાળાઓથી જણાતી નથી. એ મોટો દોષ છે. અજ્ઞાનની, આ શબ્દોથી અજ્ઞાનની નિંદા કરી છે. દેહવાળાઓ મીન્સ શું સમજવું? દેહવાળાઓ એટલે કે જેની બુદ્ધિ, જેની વૃત્તિ, જેની કામના બધું દેહ સાથે જ જોડાયેલું છે અને દેહને પોષણ કરવામાં જ જે રત છે, એ દેહવાળા ક્યારેય ભગવાનની ગતિ જાણી નથી શકતા. જો ગતિનો મતલબ એક એ ભી છે કે અત્યારે ભગવાન શું કરે છે. વૈષ્ણવ કહી શકે કે ભાઈ શૃંગારમાં બિરાજે છે, ભોગમાં બિરાજે. વૈષ્ણવ જાણે કે અત્યારે પ્રભુ શું કરે છે. એ ગતિ જાણવું પણ એક પ્રકારનું સ્મરણ છે. તમે સેવા રોજ કરતા હોવ તો તમે ઈ લેવલે ભી એક પ્રકારે ભગવાનની ગતિને જાણવા વાળા, એ વિચારવા વાળા થઈ જાઓ. કદાચ તમે બારગામ ભી હોવ ને અને એ સમય થાય ને ત્યારે તમે વિચારતા હો કે અત્યારે ઘરનું કયું સભ્ય સેવા કરતું હશે, કોણ ભોગ ધરતું હશે, અત્યારે શૃંગારમાં પ્રભુ બિરાજતા હશે, અત્યારે રાજભોગ થતા હશે. તો ભક્ત છે ને એ ભગવાનની ગતિ જાણનારું છે. ભક્ત ભગવાનની ગતિને જાણવા વાળો છે. દેહવાળાઓ ક્યારેય ભગવાનની ગતિ જાણી નથી શકતા. એ અજ્ઞાનની નિંદા કરે છે. અને જાણવા યોગ્ય કાંઈ ભી જગતમાં છે તો એ આપ જ છો. આપના સિવાય બીજું કાંઈ ભી જાણવા યોગ્ય નથી. સુબોધનીજીમાં હે ભગવાન એમ સંબોધન બ્રહ્માજી કરે છે. એટલે કહે છે કે આપ જ એ બીજા પદાર્થો જેવા થાવ છો, તેથી આપની ગતિ જાણવી જોઈએ, એમ કહે છે. પણ બીજું એટલે દેખાય છે. શું કામ દેખાય? બીજું છે નહીં. બીજું એટલે આપનામાંથી જે રૂપ નામો અનેક ગુણાવતારો, દેવતાઓ બધું આપનામાંથી જ પ્રગટ થયું. આખું જે બખડ જંતર છે મારા વાલા, પ્રકૃતિ, પુરુષ, 28 તત્વો, હવે એ આખી સૃષ્ટિ ઉભી કરી દીધી. એ સૃષ્ટિને ગવર્ન કરવા માટે જોઈએ ને, એના માટે દેવતાઓ બધા, એનું આ મેનેજમેન્ટ છે. આખું સર્ગના કારણોનું મેનેજમેન્ટ છે બધું. એ આખું માળખું આપણે ઉભું કર્યું. એના ગુણાભિમાની દેવતાઓ, ગુણાવતારો, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, રજ, તમ, સત્વના, પછી ઇન્દ્રિયોના દેવતાઓ. એક એક ઇન્દ્રિયોમાં દેવતાઓ આપણે ગઈકાલે જોયું કે જેમ આંખમાં સૂર્યએ દેવતા રૂપે પ્રવેશ કર્યો, તો એ વિરાટ પુરુષની એક એક જે વર્ણન આવે છે, મસ્તકથી લઈને ચરણારવિંદ સુધી બધી ઇન્દ્રિયોને કેવી રીતે એક રીતે ઓલું કે ને એક્ટિવેટ કરી.
સ્ટાર્ટ કરી, નવી ગાડી જેમ આપણે ચાવી ભરાવીને સ્ટાર્ટ કરીએ એવી રીતે ભગવાને અંતર્યામી સ્વરૂપે બધામાં પ્રવેશ કરીને આખું જે સિસ્ટમ હતી એને એક્ટિવેટ કરી. એ એક્ટિવેટ કરી અને એ રીતે આપણે માયા સર્વભવન સમર્થ રૂપા જે આપની માયા શક્તિ છે એના દ્વારા અજન્મા હોવા છતાં જન્મ ધારણ કર્યું અને અનેક રૂપો ધારણ કર્યું. આપણે આપના એ અનેક રૂપ જે પ્રપંચ લીલા છે એમાં જીવ અટવાઈ જાય અને સકટનો ભાર જેમ શ્વાન તાણે, નરસિંહ મહેતા કહે છે કે ગાડા નીચે કૂતરું હાયલું જતું હોય, કૂતરાને એમ જ થાય કે હું જ ગાડું હલાવું છું. તો એવી રીતે જીવની દશા થાય અને એનામાં એ હું પણ આવે કે હું કરું છું, મારાથી મેં મહેનત કરી એટલે આ થયું, મેં કર્યું તો આ બીજું દેખાવાની વસ્તુ, ભગવાનથી બીજું જોવું. તો બ્રહ્માજી કહે છે કે બીજું એટલા માટે જ દેખાય છે કેમ કે જેવી રીતે મૈત્રેય ઋષિએ વિદુરજીને કહ્યું ને કે સેયમ ભગવતો માયા. તમે એમ કહો કે અજન્મા નિર્ગુણ બ્રહ્મ સાકાર થઈને કેવી રીતે સગુણ થઈને આમાં વચ્ચે આવે, જે પોતે આત્મતૃપ્ત છે. આત્મતૃપ્ત જે હોય એને કોઈ પ્રકારની કામના ના હોય. કોઈ રમવાની, નાના બાળકને રમે ક્યારે કે જ્યારે એની અંદર કોઈ સાથે રમવાની કામના પ્રગટ થાય. તો બ્રહ્મ તો આત્મતૃપ્ત છે, તો એમાં કેવી રીતે આ રમવાની ક્રીડાની ઈચ્છા પ્રગટ થઈ? તો એ બધાનો જવાબ ઉદ્ધવજી મૈત્રેય ઋષિ એ રીતે જ આપે છે કે સેયમ ભગવતો માયા. એ જ તો ભગવાનની માયા છે કે તમે આપની એ ક્રીડાને બુદ્ધિથી સમજી જ નથી શકતા. એ માયા એવી, મારા વાલા, ભૌતિક જગતમાં એવી ઘણી વસ્તુ છે કે જેને વિજ્ઞાન આજ સુધી સમજી નથી શક્યું. બ્રહ્માંડની એવી ઘણી, એવા ઘણા એરિયાઓ છે, એવી ઘણી વસ્તુઓ છે કે જ્યાં અત્યારે અહીંયા જે એપ્લાઇડ ફિઝિક્સ છે એના નિયમો લાગુ નથી પડતા. ઘણી વસ્તુને આપણે શબ્દોથી, વાણીથી, બુદ્ધિથી, તર્કથી સમજાવી નથી શકતા. તો એવું તો એ જ ભગવાનની માયા છે. આપણી બુદ્ધિની કંઈક લિમિટેશન્સ છે, એ જેટલું કરી શકે એટલું જ કરી શકે. તો મારા વાલા, એટલા માટે અહીં આપ કહે છે કે જે બીજું દેખાય છે એનું કારણ એ માયાનું શેડભેડ છે. એ માયાને આપે કામે લગાડી છે ને એટલે આ બીજું બીજું બધું દેખાય છે. પણ આ જે આપના દર્શન છે એ મૂળ રૂપના આ જ બ્રહ્મ છે. સુબોધનીજીમાં આચાર્ય ચરણ કહે કે બ્રહ્માજી અનેક રીતે વર્ણન કરીને એ પાકું કરે છે કે આ જ બ્રહ્મ છે, જેના હું દર્શન કરું છું એ જ બ્રહ્મ છે અને ભગવાન છે. રૂપમ યદેતદવબોધ રસોદયેન શસ્વન નિવૃત્ત તમસઃ સદનુગ્રહાય આદૌ ગ્રહીતમ અવતાર સતૈક બીજમ યન્નાભિપદ્મ ભવનાદહમા વિરાસ. કેવું સ્વરૂપ છે આપનું? તો કહે છે કે જેનાથી તમ નિત્ય દૂર રહે છે. તમ એટલે અંધકાર. સ્વયં પ્રકાશિત એવું આપનું સ્વરૂપ. બાલ લીલામાં આવે ને સુંદર વર્ણન કે ગોપીજનો કહે કે અમે અંધારામાં રાખીએ ને દહીં ને માખણ ને બધું, તો આ તમારો છોકરો એ પોતાના શ્રીઅંગના તેજથી પ્રકાશ કરી દે છે. તો સ્વયં પ્રકાશિત એવા પ્રભુ છે, જેમનાથી તમ નિત્ય દૂર રહેલું છે. એવું જે આપનું રૂપ છે તે અનુભવના રસના ઉદયથી સત્પુરુષો ઉપર કૃપા કરવા, આવું સ્વરૂપ તો આપે શું કામ ધારણ કર્યું છે સ્વપ્રકાશિત? એ સત્પુરુષો ઉપર કૃપા કરવા જ આપે આ સ્વરૂપ ધારણ કર્યું છે. આરંભમાં ધારણ કરેલું છે. આરંભ એટલે આ આદિ સ્વરૂપ છે, આ જ બ્રહ્મ છે. આના દ્વારા આપના કેટલા અવતારો થયા એનું આ એક બીજ છે. કહે છે કે આમાંથી જ બધા અવતારો પ્રગટ થાય છે. એના અવતારી પુરુષ જે બીજ છે એ આપ છો.
કે જેની નાભીમાંથી નીકળેલા કમલ રૂપ ભવનમાંથી મારો આવિર્ભાવ. બ્રહ્માજી એ રીતે વિનંતી કરે છે કે આ રીતે મારો આવિર્ભાવ જેમનામાંથી થયો એવા પૂર્ણ પુરુષ આપ છો. શાશ્વત અહીં કહેલું છે એટલે કે નિત્ય દૂર રહેલું છે. આપનું સ્વરૂપ જેણે હૃદયમાં ધારણ કર્યું છે ને મારા વાલા, એમાંથી એ તમઃ, એ અજ્ઞાન રૂપ જે અંધકાર છે ને એ નિત્ય દૂર રહેલું છે. જેના હૃદયમાં ભગવાન પધારી જાય તો આ એવું સ્વરૂપ છે કે જે સ્વતઃ તેજ વાળું છે. જેમ પ્રસંગમાં, મહાભારતના પ્રસંગમાં ભી આવે છે કે બ્રાહ્મણના પુત્રોને જ્યારે અર્જુન સાથે લેવા ગયા તો અત્યંત ભયંકર એવો અંધારો પ્રદેશમાં ભગવાન અર્જુનને લઈ ગયા કે જ્યાં કરોડો સૂર્યનો પ્રકાશ પણ શોષાય છે. એને હવે આજે જેને સાયન્સ બ્લેક હોલ કહે છે એવું ભી વિચારી શકીએ. શોષાઈ જાય ત્યાં ભગવાને પોતાના શ્રીઅંગના પ્રકાશથી આખા અંધકારને શોષી લીધો અને ત્યાં એટલો પ્રકાશ કરી દીધો. તો આપનું તેજ એટલું છે કે ત્યાં નિત્ય જે અંધકાર છે એનાથી દૂર જ રહે છે. એવું આપનું સ્વરૂપ છે. આગળ કહે છે નાતઃ પરમ પરમ યદ ભવતઃ સ્વરૂપમ આનંદ માત્રમ અવિકૃતમ વિદ્ધવર્ચ પશ્યામિ વિશ્વસૃજમેકમ વિશ્વત્માત્મન ભૂતેન્દ્રિયાત્મકદમસ્ત ઉપાશ્રિતોસ્મિ. હે શ્રેષ્ઠ, આપના વિકાર રહિત જે આનંદ સ્વરૂપ છે અને ન ઢંકાયેલું તેજ વાળું જે સ્વરૂપ, એનાથી જુદું કાંઈ નથી. હું આ વિશ્વ રચનારું એક વિશ્વથી જુદું ભૂતો અને ઇન્દ્રિયોના આત્મા રૂપ જોઉં છું. જો જેમ મેં કહ્યું હતું ને કે એ સ્વરૂપની અંદર બ્રહ્માજીને આખું હવે પોતાને શું કરવાનું છે ને એ દેખાય છે. સૃષ્ટિની રચનાનો એક નકશો આખો બ્રહ્માજીને એ સ્વરૂપની અંદર હવે દર્શન થાય છે કે હું આ બ્રહ્મ આનંદ શરીર વાળું છે. આનંદથી જુદું આમાં કાંઈ નથી. પણ આપ એ માયાના આશ્રયથી જે સર્ગ કરવા માંગો છો એ સ્વરૂપના આખા દર્શન બ્રહ્માજી આની અંદર કરે છે. આપ કહે છે કે આપ ભુવનોના મંગલ રૂપ છો. આ નિશ્ચય તેજ સ્વરૂપ છે. મંગલમ મંગલમ બ્રજભૂમિ, બધાનું મંગલ કરનારું આ સ્વરૂપ છે. આપની ઉપાસના કરનારા અમોને આપે ધ્યાનમાં આપનું આ સ્વરૂપ મંગલ માટે જ દેખાડેલું છે. એવા ભગવાનને નમસ્કાર. આપની પ્રાપ્તિ માટે દુષ્ટોના સંગવાળા નરકમાં જનારાઓ જેમનો અનાદર કરે છે તેવા અમે આપની આજ્ઞામાં રહીએ. આપનું જે આ સ્વરૂપ છે ને એનું દુષ્ટો અનાદર કરે છે. એ દુષ્ટો જે દુસંગ વાળા છે એટલા માટે અનાદર કરવાથી એમનું ક્યારેય મંગલ થતું નથી. કેમ કે દુષ્ટોના સંગથી તેમની બુદ્ધિ બગડેલી છે. એટલે આ સ્વરૂપનું કોઈને એમ થાય કે આવું મંગલ રૂપ સ્વરૂપ છે તો બધા કેમ નથી કરતા ભજન? તો એનું કારણ બતાવે છે કે કેમ કે દુષ્ટો આપના આ સ્વરૂપનું અનાદર કરે છે અને દુસંગથી એમની બુદ્ધિ બગડેલી છે. એટલે એને આવા સ્વરૂપના દર્શન કે અનુભવ ક્યારેય થતો નથી. પરંતુ હે નાથ, જેવો વેદ રૂપી વાયુએ આણેલી આપના ચરણ કમલની કળીની ગંધ કાન રૂપ છિદ્રોથી સૂંઘે છે તે ઉત્તમ ભક્તિને પ્રાપ્ત કરે છે. તેમના હૃદય કમલમાંથી આપ ખસતા નથી. આપના નિશ્વાસ રૂપ, જો આપની કથાને અહીં ગંધ રૂપ કહી છે, એ કથાનું શ્રવણ કરીને જે આપને હૃદયમાં પધરાવે છે એ આપના રચેલી માયા દ્વારા રચેલી આપની આ જે આખી સૃષ્ટિ છે એ સૃષ્ટિ વચ્ચે રહીને પણ એ આપનામાં રહે છે ને આપ એના હૃદય કમલમાં હંમેશા નિવાસ કરો છો, ત્યાં જ સ્થિતિ કરો છો. એ જ આપના આ સ્વરૂપનો અનુભવ કરી શકે છે જે દ્રઢ આશ્રિત છે, જે આપના ચરણને પકડેલો છે. તો મારા વાલા,
તાવદ ભયમ દ્રવિણ દેહ સુહ્યન નિમિત્તમ શોકઃ સ્પૃહા પરિભવો વિપુલશ્ચ લોભ. બહુ સુંદર વાત કરે છે કે જ્યાં સુધી લોકો આપના અભય ચરણને વરતા નથી ત્યાં સુધી ધન, દેહ તથા સગાઓને લીધે ભય, શોક, ઈચ્છા, પરિભવ તથા ઘણો લોભ અને દુઃખના મૂળરૂપ એવું મારું એવો ખોટો આગ્રહ એમનામાં રહે છે. ક્યાં સુધી રહે છે? કે જ્યાં સુધી અભય આપવા વાળા આપના ચરણારવિંદને એ પકડતા નથી. મારા વાલા, બધું ભયયુક્ત જ છે. હવે જો સુબોધનીજીમાં કેટલી સુંદર વાત આપ બધે કેટલો ભય છે એ વાતને બતાવે છે કે ભગવદીય તરીકે અભયપણું જણાવતા આ સ્વરૂપ બ્રહ્મ હોવાનું દેખાડે છે. જ્યાં સુધી લોક આપના અભય ચરણને વર્તા નથી ત્યાં સુધી તેમને ભય તો રહે જ છે. શેનો ભય રહે છે? તો કહે છે કે બીજાથી ભય થાય છે. ભય ક્યારે થાય? જ્યારે કોઈક બીજા હોવાનો, તમે ક્યાંક એકલા ગયા હો અને એકલા રહ્યા હો ઘરમાં અને તમને ખબર છે કે બીજું કોઈ નથી ઘરમાં અને તમને કઈક અવાજ આવે તો ભય લાગે કે નહીં? તો બીજા કોઈ બીજું હોવાપણાનો ભાન અને કોઈ બીજાનું હોવું એ જ ભય લઈ આવે ને. જ્યારે જો જ્ઞાન માર્ગની દ્રષ્ટિએ નિર્ભયતા કેમ આવે કે આખી સૃષ્ટિને બ્રહ્મરૂપ જાણે અને બધામાં એને ભગવાન બ્રહ્મ સિવાય બીજું કઈ દેખાય નહીં. એવી રીતે ભક્તિ માર્ગમાં લીલાત્મક દ્રષ્ટિ પ્રગટ થઈ જાય તો એને બધું બધામાં ભગવાનપણાનો જ ભાસ થાય. તો કઈ ભય જેવું, જે ભગવાનને જ પોતાનો આત્મા માનવા માંડે તો એના માટે બીજું કઈ ને બીજું કઈ નું ભાન છે એ ભય લઈ આવે. સમજ્યા વાતને? તમે ઘરમાં એકલા છો અને તમને બીજાનું ભાન થવું કે બીજાનું સંશય થવું તો ભય ઉત્પન્ન થાય. હવે બીજું હોય જ નહીં તો ભય ઉત્પન્ન ના થાય. બીજાપણું છે એટલે આ બધા ભાવો ઉત્પન્ન થાય. જેમ બીજાને ખોટું લાગશે, બીજો મારી સાથે આમ કરશે, બીજાનું આમ થશે, કદાચ મારા વિચારથી બીજાનો વિચાર જુદો હશે, આવા અનેક પ્રકારના ભય હોય. તો એ ભય બધા બીજાથી થાય એ શ્રુતિ પ્રમાણે આત્મા હોવાથી તેનાથી ભગવાનથી સેવાનો ભય. ઈ જ તો આપણો અંશી છે, એ તો આપણો આત્મા છે, એટલે એનાથી ભય રહેતો નથી. કોઈ પ્રકારનો અભય પ્રાપ્ત કરે છે ભગવતી. આજે આપણે એ મૂળ વસ્તુને બ્રહ્મવાદ ના સમજ્યા કે સેવાના સ્વરૂપને ભક્તિના સ્વરૂપને ના સમજ્યા તો કેટલા વૈષ્ણવો ભયમાં ફરે. તમે વિચાર કરો, કેટલા બધા ભય લઈને ફરે. પિતૃઓ નડશે, ઓલું નડશે, ગ્રહ નડશે, ફલાણું નડશે, ઢીકડું નડશે, આના માટે આ કરો, ઓના માટે ઓલું કરો, સાધન કરી કરીને કૃષ્ણાશ્રયમાં એ જ વાત મહાપ્રભુજી આપણને સમજાવે છે કે કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમ. એના સિવાય ક્યાંય સાર નથી. બધા સાધનોમાં ઉપાધિ છે. એ વાત બી આગળ બ્રહ્માજી સ્તુતિમાં કરે છે કે જેટલા ધર્મ છે એ બધા ક્ષર વાળા છે. ક્ષર એટલે કે એ ખૂટી જાય એવા છે. ધર્મ કરીને પુણ્ય કરો, ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકે વિશંતિ. પુણ્ય નો બેલેન્સ હોય એ ખૂટી જાય તો પાછા નાખે. તો ધર્મ ક્ષરતિ કીર્તનાથ એમ ભી કહ્યું છે કે ધર્મ કરીને બધે ગા ગા કરો કે મેં આટલું કર્યું, મેં ફલાણી જગ્યાએ આટલું દાન કર્યું, મેં આટલા દીધા. ધર્મ ગયો. શાસ્ત્ર કહે છે આપણે તો બોલ્ડ અક્ષરે મોટા મોટા અક્ષરે તકતી લખાવી હોય કે એ 4-5 પેઢી સુધી બધા વાંચતા રહીએ. પણ શાસ્ત્ર એમ કહે છે કે ધર્મ ક્ષરતિ કીર્તનાથ. તમે કોઈ ધર્મ કર્યો અને તમે એનું ગા ગા કર્યું સમાજમાં બધે, મેં આ કર્યું, મેં આ. આજે જેમ હવે પોતાનું ઓલું જે યહ ધન ધર્મ હિતે પાયો,
પુષ્ટિ ધર્મ કરીને જે ધન પાયું એ ધર્મી નહીં હવે આપણે શેર કરવા માંડ્યા છે કે આ જો મારા ઠાકોરજીના નવા વસ્ત્ર, મેં આ મનોરથ કર્યો, મેં આ આભરણ ધર્યા, એ બધું FB ને વોટ્સએપમાં ને આપણે મૂકવા માંડીએ. તો મારા વાલા, ધર્મ અક્ષરથી કીર્તનાથ સ્પષ્ટ કહે છે, ક્ષર થાય એટલે વહી જાય, પોતનું થઈ જાય બધું. તો મારા વાલા, આપ કહે છે કે જેણે આપના ચરણો પકડી રાખ્યા છે ને એ જ નિર્ભય છે. ખરેખર એ નિર્ભયતા તમે વાર્તામાં જુઓ. જાડા કૃષ્ણદાસની વાર્તા આવે 252માં. ક્યાંકથી ચાલીને જાતા હતા ને કોઈ દેવીના મંદિર પાસે બધા ભેગા થયા હતા અને ત્યાં બકરી પકડીને બેઠા હતા. બકરાની બિચારાની બલિ દેવાના હતા. જાડા કૃષ્ણદાસને થયું કે બિચારાને જીવની બલિ દેશે, તો જઈને પૂછ્યું કે શું કરો છો તમે બધા? પેલાવે કહ્યું કે અમે દેવીને આ બકરો ચડાવશું, અમે દેવીના ભક્ત છીએ, અમે બલિ ચડાવવા આવ્યા છીએ. તો જાડા કૃષ્ણદાસે કહ્યું કે તમે એવા ભક્ત છો, દેવીને એટલું માનો છો? પેલાવે કહ્યું કે અરે દેવી તો અમારા માટે શું વાત કરીએ, અમને એટલી શ્રદ્ધા દેવી ઉપર. તો જાડા કૃષ્ણદાસે કહ્યું કે તમને આટલી શ્રદ્ધા દેવી ઉપર છે તો બકરો શું કામ ચડાવો છો? સિંહ ચડાવો ને બલિમાં. તો ઓલા કે ગાંડા થઈ ગયા છો શું? સિંહ લઈ આવીએ તો અમારી બલિ ચડી જાય, સિંહને બલિ કોણ ચડાવે? તો કે ના ના, ઉભા રહ્યો. એમ કરીને જાડા કૃષ્ણદાસ વનમાં ગયા, સિંહ પકડી આવ્યા. હવે પછી ઓલા કોઈ અહીંયા રોકાય બલિ દેવા માટે? બધા લેટી બોલી ગયા ત્યાંથી કે ગોયરો બલિનો પ્રોગ્રામ આજે કેન્સલ, કાંઈ નથી કરવું, પછી આવશું શાંતિથી. તો મારા વાલા, એક વાત સમજો. જેવી રીતે ચાચાજીને પેલા હવે ના પાડી કે આ દેવીના મંદિરમાં કોઈ રાતવાસો નથી કરતું, આ દેવી મનુષ્ય ભક્ષિણી છે, માણસને ખાઈ જાય છે. પૂજારી ભી રાતે વહી જાય છે, બીજે મંદિરમાં કોઈ નથી રહેતું. ચાચાજી આનંદથી ત્યાં દેવીને સ્નાન કરાવ્યા, અષ્ટાક્ષર બોલીને કંઠી પહેરાવીને અહીંયા સુઈ ગયા. આ બધી નિર્ભયતા તમે જોવો એક એક ચરિત્રમાં. કોઈની ભક્તને કોઈની સાડી બહાર નથી. ઈ ક્યારે થાય? જ્યારે દ્રઢતાથી ચરણ પકડેલું હોય. કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમ. આપણી ઉપાધિ ઈ છે ને મારા વાલા કે આપણે છોડવાનો જ વિચાર મહત્વનો રાખીએ છીએ. છોડવાનું કઈ છૂટતું નથી, પકડવાનું કઈ પકડાતું નથી. અને એવી ઉપાધિમાં, આ ભયમાં જ આખું જીવન આપણું વહી જાય છે. બ્રહ્મ સંબંધ લઈને પછી એમ કે આ કરવું પડશે, ઓલું છોડવું પડશે, ઓલું આમ કરવું પડશે. પણ મારા વાલા, જો છોડવા પડતું હોય તો એ હૃદયથી નથી. હૃદયથી હોય તો એ છૂટી જાય, એમાં પૂછવાપણું ના હોય. ભગવાનને ગમતી, જેને પ્રેમ કરતા હોય એને ગમતી ક્રિયા, એને ગમતી વાણી આપણી આપોઆપ થઈ જ જાય. સ્નેહના લીધે, પ્રેમના લીધે. કરવું પડશે છોડ ને. જો કદાચ છોડવું પડવાની વાત વિચારીએ તો આપણે ક્યાં કઈ છોડી શકીએ છીએ? ખોટા આપણે અહંકાર લઈ લઈને ખરેખર બધું કાર્ય કોઈ કરે છે ને હું પણ આપણને આવી જાય છે. ઉપાધિ જ છે ને, આપણે છોડી નથી શકતા. આપણે બધું કર્યા છતાંય ભગવાન માટે આપણે ચા જેવું વ્યસન ને છોડી ન શકતા. ચા તો જોઈએ, પછી સેવા થાય, એમ કે ચા વગર તો હાલે. તો છૂટવાનું નથી આપણાથી. એ આપણું સામર્થ્ય છે. આપણું સામર્થ્ય 0 છે. અહંકાર ભલે આપણે 110% રાખતા હોય, પણ કેપેસિટી 0 છે. એ ચોખ્ખી વાત સમજી લ્યો. એના ચરણ પકડેલા હશે ને તો એનાથી નિર્ભયતા છે. આપણા કોઈ સાધનથી, પ્રયત્નથી ક્યારેય એ નિર્ભયતાને આપણે પ્રાપ્ત જ નથી કરી શકતા. તો બીજું અહીં કહે છે કે જે શક્તિ વાળું હોય ને એનાથી બીજાથી ભય દૂર થાય. સામર્થ્ય હોય તો બીજાથી ભય દૂર થાય. ભગવાનને પકડી લીધા, સર્વ સામર્થ્ય સહિત સર્વત્રૈવાખિલાર્થકૃત શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. ભગવાનને પકડી લીધા પછી કોનું સામર્થ્ય એનાથી મોટું છે?
જગત વૃક્ષ તેનું મૂળ હરી મૂળ પોષે વૃક્ષ પોષાય. એક એક ઉદાહરણ પણ ભગવદીઓ કેવા સુંદર આપે છે. કહે છે કે દયારામભાઈ કે ભોજન મુખમાં રાખો ને તો ઈ પોષણ કરે, ભોજન અંગે લેપ્યું કોઈને ના પોષે. ભોજન ને અંગમાં દેવતાઓ છે, સૃષ્ટિ છે, બધું ભગવાનનો અંગ છે. પણ આપણને તો ડાયરેક્ટ પૂર્ણ પુરુષોત્તમની મારા વાલા મુખારવિંદની સેવા પ્રાપ્ત થઈ. તો એ ચરણ તે પદ ક્યારે દેખશું જે ગોધન પૂઠે ધાયજી. વ્રજ સુંદરી મુખ સુખ પામીને વારંવાર ધાયજી. એવા પ્રભુના ચરણારવિંદ જ આપણને નિર્ભયતાનું દાન કરી શકે. બાકી કેટલા હજારો ભયમાં આજે એ અજ્ઞાનને કારણે વૈષ્ણવ પણ જીવે છે. બ્રહ્મ સંબંધ લીધું છતાં કે ક્યાંક દેવી કોપાયમાન નહીં થાય ને, ક્યાંક કાકા કોપાયમાન નહીં થાય ને, ક્યાંક બાપા આમ નહીં કરે ને, ક્યાંક નાતવાળા આમ નહીં કરે ને, સમાજનો ડર ને, પિતૃઓનો ડર ને, ગ્રહનો ડર ને, કેટલા ભય. સર્ગ લીલા જાણી જાઓ કે તમે જેને પૈકડા છે ને એમાંથી આ બધું પ્રગટ થયું છે. તો એનાથી સામર્થ્યવાન બીજું કોઈ નથી. એવા સ્વરૂપના ચરણ પકડી લ્યો તો ભયને કોઈ સ્થાન રહી જ નથી જાતું. તો આત્મા હોવાની સ્થિતિમાં જ્ઞાન માર્ગ પ્રમાણે અને પ્રિય એવા આપણા પ્રભુ સર્વ સામર્થ્યવાન એ ભક્તિના વિચારથી હવે આગળ કહે છે કે આપ સર્વ અશુભનો નાશ કરનારા એવી આપની કથા છે. આપનું નામ કેવું છે, આપના પ્રસંગ કેવા છે કે જે ઇન્દ્રિયોથી વિમુખ છે, જે લોભે વશ કરેલા મનવાળા કંગાલો છે, કે જે થોડા કામના સુખની કણકા માટે સદા અકુશલ કર્મ કરે છે. થોડા કામના સુખની કણિકા માટે. અહીંયા તો આપણે પૂર્ણ કામ ભી નથી હો. પૂર્ણ બધી ઇન્દ્રિયો એક સાથે ભોગ કરે ને તો એ પૂર્ણ વિષય કહેવાય. પણ આચાર્ય ચરણ કહે છે કે અહીં થોડો સુખ કહ્યું છે, કણિકા. એ ભી પૂર્ણ મળતું નથી, એ ભી કણિકા મળે છે. અને એક સુખ પાછળ દુઃખ કેટલા. એક સુખ પ્રાપ્ત કરવા માટે કેટલી ભાંગજળ કરવી પડે. પણ આમાં જે લાગેલો હોય એ બધા અશુભનો નાશ કરવા વાળી કથા રસમાં એનું મન લાગતું નથી. આ બધા સુખ છે ને એ અશુભ ફલવાળા છે, જ્યારે પરમાત્માનું ભગવાનનું સુખ છે એ શુભ ફલવાળું છે. તમે વિચાર કરી લ્યો કે જીવનમાં આવતા જેટલા સુખો છે એની સાથે કોઈ ને કોઈ પ્રકારનું દુઃખ એ પ્રાપ્ત કરવામાં ને પ્રાપ્ત કર્યા પછી પણ જોડાયેલું તો છે જ. અહીં આપ કહે છે કે વિમુખ કેવા રહે છે કે જેનું ચિત્ત બીજે જાય છે. વિમુખ જન કેવા કે કાં તો ઊંઘી જાય. સુબોધનીજીમાં કહે છે કે ભગવાનની કથા આવે ત્યારે કાં તો ઊંઘી જાય ને કાં એનું ચિત્ત બીજે વહી જાય, અથવા તો ત્યાંથી જતા રહે. આ વિમુખ જનો, એને ભગવાનની કથામાં રુચિ ના પડે. ના પડે એટલે એનું અશુભ ઉભેલું જ રહે, એના અશુભનો નાશ ના થાય. હવે એવું શું કામ કરે તો કહે છે કે બ્રહ્માજી કે એની બુદ્ધિ દેવે હણેલી છે. એની બુદ્ધિ વિધાતાએ હણેલી છે. સર્વ અશુભનો નાશ કરનારા વિશેષણથી ભગવાનના પ્રસંગોના ગુણો કહે છે. ભગવાનની કથાનું ગુણ કહે છે કે કેવી છે એ સર્વ અશુભનો નાશ કરવા વાળી છે. આ જીવો કામ અને લોભથી ઘેરાયેલા છે, તેથી થોડા સુખની કણકા માટે તેઓ કંગાલ થઈ અકુશલ કર્મો કરે છે. પાંચે ઇન્દ્રિયોથી ભોગ થઈ શકે તે કામનું સુખ પૂર્ણ છે. એક ઇન્દ્રિયથી થઈ શકે તે સુખ થોડું છે, ઘણો અલ્પ ભાગ. એને કણકા કહેવામાં આવે, એવી કણિકા છે. તો આવી રીતે મારા વાલા અનેક રીતે
ભગવાનની સ્તુતિ બ્રહ્માજીએ કરી. ભગવાન પ્રસન્ન થયા, એમને તપ કરવાની આજ્ઞા કરી. ભગવાને એમના ઉપર ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી અને તમારું કાર્ય હવે પ્રારંભ કરો, સૃષ્ટિ રચના માટે તમને પ્રગટ કર્યા છે. એ બધું કહેતા એક બહુ સુંદર વાત ભગવાન બ્રહ્માજીને કહે છે કે અહમ આત્માત્મનામ ધાત પ્રેષ્ઠ સંપ્રેયસામપી અતો મયી રતિમ કુર્યા દેહાદિર્યત કૃતે પ્રિય. હે ધાતા, ઘણા જ પ્રિય કરતા પણ અધિક પ્રિય હોય એવો હું આત્માનો આત્મા છું. તેથી જેને માટે દેહ વગેરે પ્રિય થાય છે તેવા મારામાં પ્રેમ કરવો જોઈએ. જેમ બધા ગંગાજલનો આત્મા એ ગંગા છે, જેમ બધી માટીનો સ્થૂલ આત્મા પૃથ્વી છે, જેમ પાંદડા અને શાખાઓ વગેરેનો આત્મા વૃક્ષ છે, તે પ્રમાણે હું સર્વ આત્માનો આત્મા છું. સુબોધનીજીમાં આ વાત શ્રી આચાર્ય ચરણ કરે છે. એટલે આપણા બધાના આત્મરૂપ એ ભગવાન છે. એટલે પ્રિયતા, પદાર્થોમાં પ્રિયતા જે આવે છે ને, મારો પુત્ર, મને આ બહુ ગમે, પ્રેમ થાય છે ને, એનું સોર્સ ક્યાં છે? પ્રેમ હરિ કો રૂપ હૈ ઓર હરિ પ્રેમ સ્વરૂપ. પ્રેમનો સોર્સ છે ને ઈ ભગવાન છે. ઈ આત્માની પ્રિયતાને કારણે ઈ પ્રિયતા આપણને સંસારમાં બધે આવે છે. એટલે કહ્યું ને કે જેને માટે દેહ વગેરે પ્રિય થાય છે તેવા મારા. દેહમાં પણ પ્રિયતા એટલે આવે છે કે દેહમાં આત્મા રહે છે અને આત્માના આત્મા પ્રભુ છે. ત્યાંથી એ પ્રેમનો જે સોર્સ છે ને, જેવી રીતે ક્યાંય તમે નહેર જોવો તો તમે એમ કહો ને કે આ નહેરમાં, નહેર એટલે મેન મેડ જે કેનાલ હોય, એ કેનાલ જોવો તો તમે કહો ને કે આનો સોર્સ ક્યાં છે પાણીનો, કઈ નદીમાંથી આવે છે. એવી રીતે મારા વાલા આપણો પ્રેમનો જે પ્રવાહ છે ને સંસારમાં, એ પ્રેમના પ્રવાહનો સોર્સ છે એ ભગવાન છે. ભગવાન એમ કહે છે કે એ હું છું, એટલે મને પ્રેમ કરવો જોઈએ. મને પ્રેમ કરે તો હું સોર્સ છું, તો એની કૃતાર્થતા થાય. હવે આત્મા હોવાનું જણાવવાથી આપ કહે છે કે ઘણા જ પ્રિય છે, પ્રિય કરતા પણ અધિક પ્રિય છે, તેથી પ્રીતિ કરવા યોગ્ય પદાર્થ છે એમ કહ્યું. મારા ઉપર પ્રેમ કરવો જોઈએ અને દેહ વગેરે ઉપર પ્રેમ ન રાખવો જોઈએ. દેહ વગેરે તો આત્મા સાથેના સંબંધને લીધે પ્રિય છે. હું બધુંએ હિત કરું છું, પરંતુ મારા ઉપર સ્નેહ ન હોવાથી લોકો તે સુખ ગ્રહણ કરી શકતા નથી. દેહ શું કામ પ્રિય છે? કેમ કે એમાં આત્મા રહે છે. એટલે ભગવાન કહે છે કે એ પ્રિયતાનું કારણ હું જ છું. પણ એ માણસો સમજતા નથી, જીવો સમજતા નથી અને સ્નેહ રાખતા નથી ભગવાન ઉપર. તેથી તેમને શાશ્વત સુખ પ્રાપ્ત થતું નથી. ભગવાન સિવાય બધે પ્રેમ થઈ જાય છે, પણ ભગવાનમાં જ નથી થતું. એટલું બધું ગમે છે. આન રૂચ્યો તો સ્વરૂપ રૂચ્યો નાહી. ગોપાલદાસજી વ્યારાવાળા મન પ્રબોધમાં કહે કે જો ભગવાન સિવાય બીજું રૂચ્યું તો એમ સમજો કે હજી ભગવાન ગઈમાં નથી. ભગવાન સિવાય બીજે પ્રેમ થયો તો હજી પૂર્ણ રીતે ભગવાનમાં હૃદય જોડાયું નથી. તો જે કૃતાર્થતા છે તો ત્યારે જ છે કે જ્યારે કૃષ્ણ સ્વરૂપમાં પ્રેમ થાય. મારા વાલા, આ રીતે બ્રહ્માજીને આપ અનેક રીતે પ્રસન્નતા વ્યક્ત કરી. આગળ એમને શું કરવાનું છે એનું એક પ્રકારનું પેલું કે ને ડાયરેક્શન આપી અને પછી ભગવાન આપ અંતર્હિત થયા
ત્યાર પછી બ્રહ્માજીએ અનેક પ્રકારની સૃષ્ટિ કરી. સૌ પ્રથમ સનત કુમારો, સનત સનંદન, સનત કુમાર અને સનાતન, આ 4 સનત કુમારોનો પ્રાગટ્ય થયું. બ્રહ્માજીએ એમને સૃષ્ટિની રચના કરવા, પ્રજાની ઉત્પત્તિ કરવા માટે, કેમ કે પહેલા જે તામસ્ત્ર આદિ અવિદ્યાની સૃષ્ટિ કરીને એવી બધી સૃષ્ટિ જોઈને બ્રહ્માજીને એમ થયું કે આ સારી સૃષ્ટિ થવી જોઈએ. આ ભગવાનથી વિમુખતા રહી એટલે સૃષ્ટિ સારી ના થઈ, એટલે ભગવાનનું ધ્યાન કર્યું પાછું, અને ભગવાનનું ધ્યાન કરીને જે સૃષ્ટિ થઈ એ 4 કુમારો થયા. હવે આ 4 કુમારો તો મુક્તિમાં જ રુચિ વાળા અને ભગવદ નામ પરાયણ, તો એને સંસાર કર્યો જ નહીં, સૃષ્ટિ કરી જ નહીં. બ્રહ્માજી આજ્ઞા કરી છતાં એ આજ્ઞા માન્યા નહીં, અને એના કારણે બ્રહ્માજીને ક્રોધ આવ્યો. બ્રહ્માજીને ક્રોધ આવ્યો પણ વ્યક્ત ના કરી શક્યા, ભ્રુકુટી ફેરી, અને એમાંથી કંઈક એક શ્યામ રંગનું બાળક પ્રગટ થઈ ગયું, અને જોર જોરથી રડવા લાગ્યું. રડવા લાગ્યું એટલે બ્રહ્માજીને કહેવા લાગ્યું કે મારું નામ પાડો, હે પિતા, હું તમારામાંથી પ્રગટ થયો છું, મારું નામ પાડો અને મને કોઈ સ્થાન આપો. ત્યારે બ્રહ્માજીએ એનું નામ રુદ્ર પાડ્યું, કેમ કે રડતા હતા એટલે રુદ્ર નામ પાડ્યું, અને એમને સ્થાન આપ્યા. આ રીતે રુદ્રએ પોતાની સૃષ્ટિ કરી, તો એ સૃષ્ટિ ભયંકર બ્રહ્માજીએ જોઈ. એ ભયંકર સૃષ્ટિ જોઈને બ્રહ્માજી પણ ગભરાઈ ગયા. રુદ્રને કહ્યું કે તમે જઈને તપસ્યા કરો ને કઈક સારી સૃષ્ટિ પ્રગટ કરો. ત્યાર પછી બ્રહ્માજીએ 10 પુત્રોને આપે પ્રગટ કર્યા, એનું વર્ણન આવે છે. કાલ સૃષ્ટિનું આખું વર્ણન આવે છે, કાલના વિભાગો, એ ભી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. થોડું એનું હું આપને ખાલી એની જે ગણનાઓ છે એનો એક આપને આઈડિયા આવે એટલા માટે, બાકી તો બહુ આખો મોટો વિષય છે અને સમય આપણી પાસે એટલો છે નહીં. એટલે કાલ સૃષ્ટિ પરમાણુથી લઈ અને વિરાટ દેહ સુધી ના કાલનું વર્ણન આખું છે, જેમાં હે માનદ 4 પ્રહરની રાત્રિ અને 4 પ્રહરનો દિવસ મળી 1 દિવસ થાય એવા 15 દિવસનું પખવાડિયું કહેવાય. એને આપણે શુક્લ અને કૃષ્ણ પક્ષ કહીએ. હવે તો ઉપાધિ થઈ ગઈ કે આપણું કાળની ગણના ને કોઈ વિચારતું જ નથી, ને આપણા બાળકો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં જ અટવાયેલા રહ્યા છે. ખરેખર આપણા બાળકોને એ આપણું કેલેન્ડર મગજમાં હોવું જોઈએ. એ સનાતન વૈદિક પદ્ધતિ જે કલ્ચર છે એ ભૂસાતું જાય છે મારા વાલા. તો 2 પક્ષનો 1 માસ થાય, કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષનો 1 મહિનો થાય. 2 પક્ષ કહ્યા તે પિતૃઓના દિવસ અને રાત્રિ રૂપ. 15 દિવસ આપણા 15 દિવસ એટલે પિતૃઓનો 1 દિવસ, બીજા 15 દિવસ એટલે રાત, એવડી. તો 1 મહિનો એટલે પિતૃના 24 કલાક એમ સમજો. એ રીતે એ જ રીતે માસ થાય. આપણે ત્યાં 2 માસની 1 ઋતુ, 6 માસનું અયન કહેવામાં આવે. એટલે આપણે અહીંયા દક્ષિણાયન ને ઉત્તરાયણ 6 મહિના. ઈ જે 6 મહિના દક્ષિણાયન અને 6 મહિના ઉત્તરાયણ, આ જે છે અયન, એ દેવોના રાત્રિ દિવસ છે. 6 મહિનાનો દિવસ, 6 મહિનાની રાત, એ મન્વંતર સુધી મારા વાલા એટલી ગણના છે ને કે તમને એમ સમજો, જેમ કહ્યા કે મનુષ્યનો 1 વર્ષ એટલે દેવતાઓનો 1 દિવસ.
તેથી દેવતાઓનું 1 વર્ષ મનુષ્યોના 360 વર્ષ બરાબર થાય. આ પ્રમાણે મનુષ્યોના માપથી કલયુગ 4,32,000 વર્ષ થયો. એનાથી બમણો 8 64 દ્વાપર, 3 ગણો 12 96 એ ત્રેતા અને 4 ગણો સતયુગ 17,28,000. તો આ રીતે મારા વાલા આખી કાલની જે સૃષ્ટિ ભગવાને પ્રગટ કરી છે એનું આખું વર્ણન દઈ સનત કુમારોની સૃષ્ટિ થઈ. સનત કુમારો એ જ્યારે પ્રજા પ્રગટ ન કરી અને બ્રહ્માજીના ક્રોધથી રુદ્રનું પ્રાગટ્ય થયું. રુદ્રએ એવી પ્રજા કરી કે જે ઉપાધિ વાળી થઈ, તો એમને તપસ્યા કરવાની આજ્ઞા કરી અને પિતાની આજ્ઞા લઈ તપસ્યા કરવા ચાલ્યા ગયા. ત્યારબાદ લોક પરંપરાના કારણે બ્રહ્માજીએ 10 પુત્રોને પ્રગટ કર્યા. મરીચી, અત્રિ, અંગિરા, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ. આ રીતે 10 પુત્રો બ્રહ્માજીએ પ્રગટ કર્યા, જેનાથી સ્વયં નારાયણ પ્રગટ થાય છે તેવો ધર્મ જમણા સ્તનથી ઉત્પન્ન થયો. લોકોને ભય કરનાર મૃત્યુ તે પીઠમાં અને અધર્મ થાય તે પીઠમાંથી ઉત્પન્ન થયો. આવી રીતે બ્રહ્માજીના દરેક જે અવયવો છે એનાથી પુત્રો અને આ તન્માત્રાઓ અને ભાવો પ્રગટ થયા. એની આખી સૃષ્ટિની વાત કરે છે. હવે જ્યારે આ 10 પુત્રોથી પણ એમને પ્રજોત્પત્તિ, કેમ કે બધા ઋષિઓ થયા અને ભગવત ભક્તો થયા ને એટલે પ્રજા ઉત્પન્નમાં કઈ આગળ વધ્યું નહીં. ત્યારે બ્રહ્માજીએ એટલો વિચાર કર્યો કે ભગવાને મને પ્રજોત્પત્તિ માટેની વાત કરી, પણ હજી સુધી કોઈ રીતે મેં સનત કુમારો કર્યા, પણ આ 10 પુત્રો કર્યા, પણ હજી પ્રજોત્પત્તિ થતી નથી, સર્ગ થતી નથી. એવી મનમાં ફરી ફરીને બ્રહ્માજીને ચિંતા થવા લાગી કે હવે કેવી રીતે કરવું, શું કરવું. પ્રજાની વૃદ્ધિ કરવા માટે સતત ઉદ્યોગ કર્યા પણ નવાઈની વાત કહેવાય કે કઈ થતું નથી. એવો વિચારી અને ભગવાનને યાદ કરવા લાગ્યા. ત્યારે આ બ્રહ્માના શરીરના 2 ભાગ થઈ ગયા અને બીજા ભાગમાંથી એક સ્ત્રી અને એક પુરુષ પ્રગટ થઈ ગયા, જે સ્વયંભૂ મનુ મહારાજ કહેવાણા અને સતરૂપા. એ સ્વયંભૂ મનુ અને સતરૂપાથી પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના 2 પુત્રો થયા અને 3 કન્યાઓ થઈ, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આ રીતે 2 પુત્રો અને 3 કન્યાઓ થઈ. મનુ મહારાજને આશીર્વાદ આપતા બ્રહ્માજીએ એમને આજ્ઞા કરી કે હવે તમે પ્રજા કરો. ત્યારે એમણે કહ્યું કે હું પ્રજા તો કરું, પણ પ્રજાને જે આધાર રૂપ છે, આધાર માટે જે જરૂરી છે એ પૃથ્વી તો રસાતલમાં છે, તો પ્રજાને રાખીશ ક્યાં હું? એને ઘર ક્યાં આપીશ? એને સ્થાન ક્યાં આપીશ? બ્રહ્માજીએ વિચાર કરવા લાગ્યા. બ્રહ્માજી આ વિચાર કરવા લાગ્યા કે આનો શું રસ્તો કાઢવો. પૃથ્વી તો રસાતલમાં વહી ગઈ, જલમાં ડૂબી ગઈ, અને હવે આ પ્રજા તો છે પણ એને આધાર કે કઈ સ્થાન કેવી રીતે આપવું, પૃથ્વી વગર બીજું શું ઓપ્શન છે, બધો વિચાર કરવા લાગ્યા. એટલામાં બ્રહ્માજીને આ વિચાર થતો હતો ત્યારે આ 10 પુત્રો ને બધા ત્યાં હાજર હતા. એવામાં બ્રહ્માજીની નાસિકામાંથી અંગૂઠા જેવડું, અંગુષ્ઠ માત્ર એક વરાહનું સ્વરૂપ નાનું બચ્ચા જેવું પ્રગટ થયું. બધા આશ્ચર્યથી જોવા લાગ્યા કે આ શું પ્રગટ થયું. અને જોતા જોતા
એ સ્વરૂપ અંગૂઠામાંથી અતિ વિરાટ થઈ ગયું અને ભગવાન વારાહ અવતાર રૂપે ત્યાં પ્રગટ થયા. બ્રહ્માજી એમની ગર્જના સાંભળીને, વરાહની ગર્જના એમણે કરી, એ સાંભળીને બ્રહ્માજીનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. શું કામ પ્રસન્ન થયું? કે હવે પૃથ્વીને પ્રભુ પધરાવશે ઉપર, કેમ કે વરાહ વગર કોઈ એ કરી ના શકે. એ પ્રભુ જેવી રીતે, હવે કોઈને એમ થાય કે બ્રહ્મ તો બધે છે, સુબોધજીમાં આ વાત સમજાવે કે ભગવાન તો બધે છે, તો પાતાલમાં બી હોય તો ત્યાંથી જ સીધા પ્રગટ થઈને પૃથ્વીને ઉપર લઈ આવી હતી ને, ઉપરથી કેમ જલમાં પ્રવેશ કર્યો? તો ત્યાં વર્ણન કરે છે કે જેવી રીતે ગજરાજ જલમાં પ્રવેશ કરે, હાથી જેમ જલમાં પ્રવેશ કરે, એવી રીતે ભગવાન વરાહે ક્રીડા અર્થે જલમાં પ્રવેશ કર્યો. ત્યાં નીચે જઈ અને પૃથ્વીને પોતાની દાઢ, જે સફેદ દાંતો છે શ્વેત, એના ઉપર ધારણ કર્યું. અને એનું બહુ જ સુંદર વર્ણન આવે છે. હિરણ્યાક્ષ સાથે યુદ્ધ થયું આપનું, અને ત્યાર પછી પાછું જે એની કથા આગળ રાજા સુખદેવજીને પૂછે છે, એમ સૌનક ઋષિ સુતજીને કહે છે. જો અહીંયા બધા શ્રોતાઓ એકબીજાની કથા કહે છે, એટલે અને મૈત્રેય વિદુરને કહે છે કે બ્રહ્માજી ને નાસિકામાંથી આ રીતે પ્રગટ થયું. અને એ વારા સાથે હિરણ્યાક્ષનું યુદ્ધ થયું. યુદ્ધ કરી હિરણ્યાક્ષને આપે માર્યો, અને પૃથ્વીને દાંત ઉપર એવી શોભતી હતી આપની, એને ઉપર પધરાવી. દેવતાઓએ આપની ખૂબ સ્તુતિ કરી, અને સમુદ્રના જલ ઉપર પૃથ્વીને ભગવાન, કેમ કે ભગવાન સિવાય પૃથ્વીને સ્થિર કોણ કરી શકે? તો સ્થિર કરી અને વારા રૂપે સૃષ્ટિ માટેનો આધાર ભગવાને પ્રદાન કર્યો. અને બ્રહ્માજીની એ ચિંતા આપે નિવારી કે સૃષ્ટિનો આધાર શું. ત્યારબાદ હવે એ બ્રહ્માજીને પૂછવામાં આવે છે, વિદુરજી હિરણ્યાક્ષ વધનો આખો પૂછે છે, ત્યારે મૈત્રેય ઋષિ એને આખું બેકડ્રોપ એનું કહે છે. અહીં સુબોધનીજીમાં એક બહુ સુંદર વાત આચાર્ય ચરણ આપ કહે છે કે કામ, ક્રોધ અને લોભ, આ ત્રણ દોષો છે જે અનુક્રમે કર્મ, જ્ઞાન અને ભક્તિનો નાશ કરે છે. કામથી કર્મનો નાશ, ક્રોધથી જ્ઞાનનો નાશ, અને લોભથી ભક્તિનો નાશ. આગળના અધ્યાયોમાં જે કથા આવે છે એમાં આ ત્રણ વસ્તુઓ બતાવી છે. કામથી કર્મનો નાશ, લોભ ક્રોધથી જ્ઞાનનો નાશ, અને લોભથી ભક્તિનો. લોભ જે છે વિષયોનો, એનાથી ભક્તિનો નાશ થાય. કામના આપણી છે, એનાથી કર્મનો નાશ. કેવી રીતે કર્મનો નાશ થયો? જો સાધારણ આપણી રીતે આ વાતને સમજવી હોય કે કામથી કર્મનો નાશ કઈ રીતે થાય, અહીં દિતિ અને કશ્યપ ઋષિ ની કથા આવે છે કે કશ્યપ ઋષિ આપ ધ્યાનમાં બેઠેલા યજ્ઞશાલામાં, અને એ સમયે દિતિમાં કામ ઉત્પન્ન થયો, અને પતિને રમણ માટે સંધ્યા સમયે એ જોર કરવા લાગ્યા, અને યજ્ઞશાલામાં જઈ અને એમનો હાથ પકડ્યો. કશ્યપ ઋષિએ ઘણી ના પાડી કે આ સમય સારો નથી, પણ છતાં ભી દિતિએ ખૂબ જ જોર, કેમ કે કામાતુર થઈ ગયા હતા. એ દોષના કારણે કશ્યપ ઋષિએ પછી કહ્યું કે આનાથી જે પ્રજા ઉત્પન્ન થશે, આનાથી જે પુત્રો ઉત્પન્ન થશે, એ ઘોર ભયંકર અને પ્રજાને પીડવાવાના થશે.
શું કામ? કેમ કે સંધ્યા સમયે આ કરીને તે રુદ્રનો અપરાધ કર્યો છે. ઋષિની આ વાત જાણીને દિતિને ખૂબ જ પશ્ચાતાપ થવા લાગે છે અને એ દુઃખ થાય છે કે પુત્ર તો મારે થાશે, ચાલો એ કામના પૂર્ણ થઈ, પણ કેવા થાશે? અને ઈ બીકથી કે આ પુત્રો દેવતાઓને પીડશે, આખી પ્રજાને દુખી કરશે, એ બીકથી દિતિએ 100 વર્ષ સુધી એ ગર્ભને ધારણ કરી રાખ્યો. તો કામથી કર્મનો નાશ થયો. કર્મ જે પ્રજોત્પત્તિનું હતું એ શેના માટે હતું? કે સારી પ્રજા ઉત્પન્ન થાય, એના માટે એ કર્મ હતું. પણ કામનો દોષ આવ્યો એટલે કર્મનો નાશ થયો. જો આપણે ત્યાં વૈદિક જેટલા કર્મો છે કે આપણા અલૌકિક સેવા રૂપી જે કર્મો છે, એમાં આપણો કામ આવવાથી તો એ કર્મોનો નાશ થાય છે કે નહીં? જેમ જગન્નાથજીના પ્રસંગમાં આવે છે, કર્મોપી એકમ તસ્ય દેવસ્ય સેવા. વૈષ્ણવી આપણા દ્રષ્ટિકોણથી ઉત્તમમાં ઉત્તમ કર્મ કયું છે? તો કહે છે તસ્ય દેવસ્ય સેવા. એ પ્રભુની સેવા કરવી એ સૌથી મોટું કર્મ. સેવા કેને કહેવાય? કે જેમાં સેવ્યનું સુખ હોય. માઇન્ડ તો લખજો આ વસ્તુ. સેવા એ છે જેમાં સેવ્યનું સુખ હોય. હવે ત્યાં કામ આવવાથી શું થાય? મારું શું, મને શું સુખ મળશે, મને શું સુવિધા મળશે, મારે આમ મારે તેમ, મારું સુખ આગળ આવી ગયું તો કર્મનો નાશ થયો કે નહીં? ભક્તિ રૂપી કર્મનો નાશ થાય. તો એવી રીતે મારા વાલા, કામથી કર્મનો નાશ કયો. આગળ ક્રોધથી જ્ઞાનનો નાશ કહેવામાં આવ્યો. સનત કુમારો જ્યારે વૈકુંઠમાં જાય છે, વૈકુંઠનું બહુ સુંદર વર્ણન. હવે દિતિના ગર્ભમાં જ્યારે આ બે ભયંકર ઘોર ગર્ભ રહ્યો, તો એનાથી ત્રણેય ભુવનો ગર્ભ રહેવા માત્રથી અંધકાર થવા માંડ્યો બધે. તો દેવતાઓ બહુ ટેન્શનમાં આવી ગયા કે આ તો બહુ ઉપાધિ વાળું થયું. બધા બ્રહ્માજી પાસે દોડીને ગયા અને બ્રહ્માજીને સ્તુતિ કરવા લાગ્યા કે આ કેમ આવું ભયંકર દ્રશ્ય જોવામાં આવે છે. કશ્યપ ઋષિનો તેજ દિતિના ગર્ભમાં આવવાથી એ સામર્થ્ય રૂપ હોવાને કારણે બધે અંધકાર કરે છે. બધે અંધકાર કરે છે, એના કારણે બધા ગભરાઈ ગયા છે. ત્યારે હસીને એનું કારણ બતાવતા બ્રહ્માજી એ લોકોને વાત કહેવા લાગ્યા કે મારા જે માનસ પુત્રો છે, સનત કુમારો, એ તમારાથી પહેલા એટલે કે મોટા છે. ઓમ જોવો સનત કુમારો આગળ વર્ણન આવે છે કે 5 વર્ષના બાળક જેટલી જ એમની આયુ, એટલી જ રહી, એનાથી વધે જ નહીં. પણ એ દશા કેવી છે? સૌથી વૃદ્ધ છે. અને એ સનત કુમારો ફરતા ફરતા યોગ માયાના બલે, કેમ કે ભગવાનની ઈચ્છા હતી કંઈક આવી લીલા થાય, એટલે યોગ માયાના બલે વૈકુંઠના દ્વારે જાય પહોંચ્યા. સુબોધનીજીમાં કહે છે કે આ ભી એક દોષ થયો. કેમ કે ભક્તિના ભાવ વગર વૈકુંઠમાં ગમન જ નથી. શરણાગતિના ભાવ ભક્તિથી જ પહોંચી શકાય, બીજા કોઈથી. પણ યોગ માયાના બલે ગયા એટલે એમનો એક દોષ થયો. હવે કેમ કે વિરક્ત છે, વૈરાગી છે, એમને રાગ નથી ક્યાંય. બાકી તો બ્રહ્માજીની આજ્ઞા ના માની લે, પણ એમને રાગ જ નથી સંસારમાં. એ તો ભગવત નામ લેતા લેતા બ્રહ્માનંદનો રસ લેતા રહીએ, મુક્તિમાં ફરે. તો વૈકુંઠમાં 6 દ્વાર વટાવી ગયા. વૈકુંઠનું વર્ણન પણ અતિ સુંદર કરવામાં આવે છે બ્રહ્માજી દ્વારા. કેવા નયન રમ્ય વૈકુંઠનું આખું વર્ણન તો અતિ સુંદર છે. પણ એમાં એક વસ્તુ એ સમજવાની છે કે બધું ભગવાનના સુખાર્થે છે, ક્યાંય મારું મારું નથી. કેમ કે વિકુંઠ છે ને,
વિકુંઠ ઈ વૈકુંઠ જે કુંઠા રહિત થઈ ગયો હોય, જેને કોઈ પણ પ્રકારની લૌકિક કુંઠા ના રહી હોય જેની અંદર, એટલે વૈકુંઠની નિર્દોષતા છે, ત્યાં કોઈ પ્રકારનો દોષ નથી. તો એ દોષ રહિત વૈકુંઠમાં આપ સનત કુમારો 6 દ્વાર વટાવી ગયા. 6 દ્વાર વટાવી ગયા અને 7મા દરવાજે 2 પાર્ષદો ભગવાનના સ્વરૂપ જેવા જ કિરીટ મુકુટ ધારણ કરેલા, બાજુ કુંડલ આદિ શૃંગાર વાળા, એમણે આડી લાકડી રાખી, કેમ કે આ સ્વરૂપોને જાણી ના શક્યા અને બાળક સમજી અન્યથા જાણીને કહ્યું કે અહીંયા ક્યાં તમે ઘૂસો છો. ત્યારે સનત કુમારોનો પણ અપરાધ દોષ ગણાવે છે કે સનત કુમારોએ પણ કાંઈ પૂછ્યું નહીં કે ભગવાન ક્યાંક જાઓ તો પેલા પૂછો ને, એક વિવેક છે ને કે ભગવાન મળશે કે નહીં, આ ટાઈમે અનુકૂળ છે કે નહીં, આપણે ગમે લૌકિકમાં જાય તો પૂછીએ ને. તો સનત કુમારોએ કાંઈ પૂછ્યું નહીં અને દર્શનની એટલી તત્પરતા અને દ્વારમાં ઘૂસવા માંડ્યા. એટલે પેલા 2 પાર્ષદોએ આડી લાકડી કરીને કહ્યું કે ક્યાં ઘૂસો છો તમે, આ ક્યાંથી આવી ગયા તમે વૈકુંઠમાં, અહીંયા અંદર તમારું આ સ્થાન નથી, એમ કહીને ઘણું બધું એમને કહેવા લાગ્યા જેમ તેમ. હવે આનાથી સનત કુમારોને ક્રોધ આવ્યો. જો વૈકુંઠમાં કોઈ દોષને સ્થાન નથી. આચાર્ય ચરણ બહુ જ સુંદર વાત આપ કરે છે કે વૈકુંઠમાં કોઈ પ્રકારના દોષને સ્થાન નથી, પણ અહીં આ થયું એ ભગવાનને કારણે થયું. દોષ આપી, દોષ પણ હરિની જ કૃતિ છે. ભગવાને જ આ બધું કરાવ્યું જેથી લીલા આગળ વધી શકે. હવે ત્યાં સુધી જો આ બધું થયું ત્યાં સુધી અહીંયા ભગવાને કેવું કર્યું કે ઓલો ભગવાન તો અંતર્યામી છે ને, બાકી ક્યાં શું ચાલે છે શું થાય છે બધું આપને ખ્યાલ જ હોય, પણ પેલા ના આવ્યા. આ લોકોએ રોકી દીધા, અપમાન કરી દીધું, ઓલાવે ક્રોધે ભરાઈને શ્રાપ દઈ દીધો, બધું થઈ ગયું, પછી ભગવાન આવ્યું. પેલા ના આવ્યા. તો ભગવાનની જ આખી એ ક્રીડા અર્થે ભગવાને જ આખો આ સીન જાણે ગોઠવેલો હોય, ડાયરેક્ટ કરેલો, એ પ્રકારે આખું એ થયું. અને વૈકુંઠમાં હોવા છતાં પણ જય વિજયમાં પણ એ પ્રકારના જે પાર્ષદો હતા એમાં એ પ્રકારના ભાવો આવ્યા અને એ એવી વાણી ક્રોધથી બોલવા લાગ્યા. ત્યારે સનત કુમારોએ ક્રોધે ભરાઈને કહ્યું કે આ તમે વૈકુંઠમાં આવા કેવા તમે કે જે ભગવાનથી જેનું રૂપ જુદું છે. જો બહુ સુંદર વસ્તુ આની ઊંડાણ સમજવા જેવી છે એક એક વાક્ય. કેમ કે વૈકુંઠમાં તો બધા જ જીવો ભગવદ સ્વરૂપ જ હોય, ભગવાન જેવા જ હોય. તો તમે આ ક્રોધના ભાવો ને આવી વાણી આ ભગવાનના જનો ના હોઈ શકે. ભગવાનના જનોમાં આવા હાવભાવ, આવું રૂપ કે આવી વાણી શક્ય નથી. ક્રોધે ભરાણા. તો તમે આ કોણ છો કે જે અમને આવી રીતે આડી લાકડી કરીને તમે વૈકુંઠમાં શું કરો છો? જો સનત કુમારોએ ક્રોધમાં એના જ વૈકુંઠમાં હોવાના ઉપર પ્રશ્ન ચિહ્ન મૂકી દીધું કે ભગવાન તો સ્મિત વાળો જેનો ચહેરો છે, જેનું સ્મિત સકલ સૃષ્ટિને મોહ પમાડે છે, એવા એમના જનોના ચહેરા ઉપર આવા ક્રોધના અને હાવભાવ આ તો વૈકુંઠમાં શક્ય નથી. ને તમે આવી વાણી વાપરો છો તો તમે વૈકુંઠમાં રહેવાને લાયક નથી. એટલે જ્યાં કામ અને ક્રોધ છે એવા નીચેના લોકમાં તમે પડો, એમ કહીને સનત કુમારોએ એમને શ્રાપ દીધો. બ્રહ્મદંડ રૂપ શ્રાપ એ બહુ જ ગંભીર વસ્તુ કહેવાય, મોટામાં મોટી વસ્તુ. અને પેલા એટલા ગભરાઈ ગયા પાર્ષદો, સીધા સનત કુમારોના પગે પડી ગયા, એમની માફી માંગવા લાગ્યા કે અમને આપે શ્રાપ દીધો છે, અમારો અપરાધ છે, અમે માનીએ છીએ.
કે અમારાથી આ અપરાધ થઈ ગયો અને અમે આ શ્રાપને લાયક જ હતા, પણ એટલી કૃપા અમારા ઉપર કરો કે આ કામ ક્રોધ વાળા લોભ વાળા લોકમાં અમને નાખો છો, પણ ભગવાનની સ્મૃતિ, ભગવાનનું સ્મરણ ક્યારેય અમારી અંદરથી જાય નહીં. અમને એવો મોહ ના થાય કે ભગવાન અમને ભૂલાય. એ જ સમયે ખૂબ જ મનોહર સ્વરૂપ ધરેલા એવા ભગવાન ખુલ્લા ચરણારવિંદે એ તત્પરતાથી ત્યાં પધાર્યા. જાણ્યું કે આવું કંઈક વૈકુંઠમાં સીન થઈ ગયો છે, એટલે તરત આપે મોજડી બી ધારણ નથી કરી, ખુલ્લા ચરણારવિંદે આપ સીધા ત્યાં લક્ષ્મીજી સાથે ભગવાન ત્યાં પધાર્યા. અતિ સુંદર આપનું સ્વરૂપ જોઈ અને જે સનત કુમારો છે એ સનત કુમારો આપની સ્તુતિ કરવા લાગ્યા અને આપના એ સ્વરૂપને અનેક અનેક રીતે એનું વર્ણન સનત કુમારો કરવા લાગ્યા કે જેમના દર્શન માત્રથી મુક્તો પણ મુક્ત થઈ જાય છે, એવું ત્રિભુવન સુંદર સ્વરૂપના આજે અમને દર્શન થઈ ગયા. એનાથી ભગવાને દર્શન દઈને એમનો ક્રોધ શાંત પાડ્યો અને ભગવાને કહ્યું કે બ્રાહ્મણોનું અપમાન થયું છે, બ્રાહ્મણો તો મારા મસ્તક સમાન છે અને બ્રાહ્મણોનું વિપ્રોનું ખૂબ જ આપે મહાત્મ્ય ત્યાં સનત કુમારો સન્મુખ કહ્યું. અને બ્રહ્માજીએ કહ્યું કે બ્રાહ્મણનું શાપ તો ક્યારેય ફેલ જાય નહીં, એમ ભગવાને આજ્ઞા કરી, પણ આ લોકોને જલ્દી જ મારી પ્રાપ્તિ થાય અને બહુ વિયોગ ના થાય, એટલે 3 જન્મમાં આ લોકો દ્વેષથી, ક્રોધથી મને જોડાશે અને ફરી મને પ્રાપ્ત કરશે. તો એ જે શ્રાપ પડ્યો એનાથી એ જે જય વિજય પાર્ષદો જે વૈકુંઠમાંથી પડ્યા ક્યાં? દિતિના ગર્ભમાં. દિતિના ગર્ભમાં આવી ગયા અને એ થયા હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થયા. હિરણ્યકશિપુ એ ત્રણેય લોકો જીતીને બહુ જ ત્રાસ બધે ફેલાવ્યો અને હિરણ્યાક્ષ એનો આજ્ઞાકારી ભાઈ થઈ અને બધે ઉદ્દંડ થઈને ફરતો બધે અને બધાને ચેલેન્જ કરતો કે મારાથી શક્તિશાળી કોઈ હોય તો મારી સાથે યુદ્ધ કરવા આવે. એક દિવસ સમુદ્રમાં પડીને એ વરુણ લોકમાં ગયો અને વરુણ દેવ સામે મસ્કરી કરવા લાગ્યો હિરણ્યાક્ષ કે હે વરુણ દેવ, જો તમારામાં એટલું સામર્થ્ય હોય તો હું કોઈ એવો વીર ગોતું છું કે જે મારી સ્પર્ધા કરી શકે, મારી સાથે યુદ્ધ કરી શકે. વરુણ દેવ આની અસુરતાને જાણતા હતા ત્યારે વરુણ દેવે કહ્યું કે તારી સ્પર્ધાને માટે જે સક્ષમ છે, સમર્થ છે, ત્યાં જઈને તું ચેલેન્જ કરને, તો વિષ્ણુ જ તારો ખેલ પૂરો કરશે. અને એ હિરણ્યાક્ષે વારા સાથે જ્યારે એમનું યુદ્ધ થયું, યુદ્ધનું વર્ણન બહુ જબરદસ્ત છે ભાગવતજીમાં. તમે આખું જેમ કે ઓલું આખું સ્ક્રીન પ્લે છે, અલૌકિક આધિદૈવિક સ્ક્રીન પ્લે છે કે તમે આખું એ દ્રશ્ય સુખદેવજી જે રીતે વર્ણન કરે છે એ દ્રશ્ય તમારી સામે ઊભું થઈ જાય કે ભગવાન કેવી રીતે જાણે એક બાળક રમત કરતો હોય ને, બ્રહ્માજી વિનંતી કરે છે કે ભગવાન આટલું લાંબુ હલાવો નહીં અને આને મારી નાખો ને, કેમ એક બાળકની જેમ રહીમે રાખો છો, જેમ બાળક સર્પને છંછેડે રાખે એવી રીતે વરાહ ભગવાન હિરણ્યાક્ષને છંછેડા કરે પણ મારે નહીં. એટલે બ્રહ્માજીએ પછી છેલ્લે વિનંતી કરી કે પ્રભુ યુદ્ધ બહુ સારું નહીં, હવે આ રમત બંધ કરો ને આને જલ્દી મારો. તો હિરણ્યાક્ષનું વધ થાય છે. યજ્ઞાત્મા યજ્ઞ સ્વરૂપ એવા વરાહ ભગવાનનો પ્રાદુર્ભાવ, હિરણ્યાક્ષ નો વધ થાય. કોપ પામેલા જે સનત કુમારો છે એને ભગવાન સાંત્વના અનેક પ્રકારની આપી અને આપ પાછા મોકલે. એ પછી અનેક પ્રકારની સૃષ્ટિનું વર્ણન છે મારા વાલા. એ અનેક પ્રકારની સૃષ્ટિ બ્રહ્માજીએ જે કરી છે
એનું આખું વર્ણન આવે છે. બધું તો આપણે જેમ મેં કહ્યું કે આમાં કવર ના કરી શકીએ, પણ મુખ્ય જે આનું આખું સ્ટ્રક્ચર છે એને એકવાર સમજી લઈએ કે કેવી રીતે આચાર્ય ચરણ બહુ સુંદરતાથી એ વાતને અહીં હાઇલાઇટ કરે છે કે કામથી કર્મ, ક્રોધથી જ્ઞાન અને લોભથી ભક્તિનો નાશ થાય છે. તેથી ભગવદીય જનોએ આ ત્રણેય પ્રકારના દોષોથી દૂર રહેવું જોઈએ. અને આ મૂળ સ્વરૂપનું જ્ઞાન ત્યારે જ એને થાય. એ જ્ઞાન થવાથી શું થશે? સર્ગ લીલાના જ્ઞાનથી એ મૂળ સ્વરૂપમાં જ આપણી આસક્તિ બુદ્ધિ સતત લાગેલી રહેશે અને ભક્તિના પથને આપણે માણી શકશું. બાકી સાંસારિક જે આખી નામ રૂપોની માયાજાળ છે એમાં જ ફસાઈને આખું જીવન નીકળી જશે. તો એવી સુંદર આપે પોતાની ક્રીડા માટે સૃષ્ટિ પ્રગટ કરી. આગળ કપિલ દેવજી નું પ્રાગટ્ય આવે છે. એ કપિલ મુનિ દ્વારા માતા દેવહૂતિને ઉપદેશ, કદમ ઋષિ દેવહૂતિનો ગ્રહસ્થાશ્રમ, કપિલ દેવજીનું પ્રાગટ્ય, સાંખ્ય ભક્તિનો ઉપદેશ કપિલ દેવજી દ્વારા, એને આપણે આવતીકાલે જોશું મારા વાલા. અને આજે આપણે આ વારાહ ચરિત્ર જોયું છે. એ વારાહ ચરિત્ર પણ ખૂબ જ સુંદર, એમાં આખો ચરિત્ર યુદ્ધનું જે આખું ચિત્રણ એટલું બખૂબી કરવામાં આવ્યું છે કે રીતસર આપણને એ દ્રશ્ય જાણે સામે ચાલવા લાગે કે આવી રીતે વરાહ ભગવાન સમુદ્રમાં આપે ઠેકડો માર્યો, હિરણ્યાક્ષ આવી રીતે સામે આવ્યો, આવી રીતે પ્રભુએ એને ડિફેન્ડ કર્યો. આખો ફાઇટ સીન એક જાણે સુંદર અલૌકિક, એમાંય ભગવાન સર્વ સામર્થ્યવાન હોય, એમને કોઈ પ્રયત્ન ના થાય. જો એમાં વર્ણન આવે કે બાળક જેમ સર્પને છેડતો હોય, સર્પને છેડવામાં બાળકને મજા આવતી હોય, ગુસ્સો સર્પને આવતો હોય, પણ બાળક તો આનંદ લેતો હોય એની ક્રિયાનું. તો એવી રીતે ભગવાન યુદ્ધ કરે છે તો પણ આપની એ આનંદ છે, એને રમાડે છે. કેમ કે આપના સામર્થ્ય સામે બીજા કોનું સામર્થ્ય એવું હોય કે જે આપને પહોંચી શકે? તો બધું વિરુદ્ધ ધર્માશ્રય લીલા એ બ્રહ્મની જ્યારે આપણે જાણીએ મારા વાલા, ત્યારે આપણે કામ, ક્રોધ અને લોભ આદિ દોષોથી પર થઈ અને ભક્તિને માણી શકીએ, સ્વરૂપને માણી શકીએ. એટલા માટે મહાત્મ્ય જ્ઞાન અતિશય જરૂરી છે. એક બહુ સુંદર, મને કવિનું નામ યાદ નથી, પણ આમાં અજ્ઞાત કોઈ કવિની અમુક પંક્તિઓ છે જે મને ગમે છે. સિદ્ધિ તને મળી ગઈ, ઈશ્વર મળ્યો કે નહીં? તું કોણ છે? આ પ્રશ્નનો ઉત્તર મળ્યો કે નહીં? આપણે ગમે એટલા પ્રાકૃતમાં સમૃદ્ધ થઈ જાય, આ થઈ જાય, અમે આટલું કર્યું, ફલાણું કર્યું, આ કર્યું, પણ આપણે એ નથી વિચારતા કે આટલા ટાઈમથી સેવા કીર્તન બધું કરીએ તો અનુભૂતિ કેમ નથી થતી? તો બધું આપણે એમ કહે કે વાહ, આ થઈ ગયું, ઓલું થઈ ગયું, પણ ખરેખર એ પ્રશ્નનો ઉત્તર મળ્યો કે હું કોણ છું? હું કોણ છું એ પ્રશ્નનો ઉત્તર મળે ઈ આ સર્ગ લીલા છે. એકાદ મોતી તળથી તું લાવ્યો હશે કદી, પણ પ્રશ્ન એ જ છે કે સમંદર મળ્યો કે નહીં? ભક્તિના કોઈક એક પાસાને, કોઈક એક વસ્તુને તમે માણી લ્યો, પણ હજી તો આખો સમુદ્ર છે. પૂર્ણમદ પૂર્ણમિદમ, એ સમુદ્રને પ્રાપ્ત કરવાનો માર્ગ, એ આનંદ સમુદ્ર તરફ જવાનો માર્ગ, એ પુષ્ટિ માર્ગ છે. જે કઈ તને મળ્યું છે તે અંતિમ ના હોય તો એ વિચાર કરો કે ગમે એટલું સુખ મળે એ અંતિમ તો નથી, એનાથી એ વધારે કંઈક છે. હું ઘણીવાર મજાકમાં કહેતો હું કે સાયકલ હોય તો એમ થાય સ્કૂટર આવે, સ્કૂટર હોય તો એમ થાય કે બાઇક આવે, બાઇક હોય તો એમ થાય કે ગાડી આવે, ગાડી હોય તો એમ થાય કે મર્સિડીઝ કે BMW. આનો છેડો જ નથી. અંતિમ શું છે?
જે કાંઈ તને મળ્યું છે તે અંતિમ ના હોય તો અંતિમ જે છે તે પામવા અવસર મળ્યો કે નહીં, એ વિચાર કરો કે તક મળી છે. મહાપ્રભુજીની કૃપાથી એ જે અંતિમ છે એને પ્રાપ્ત કરવા એ તક મળી છે. સર્ગલીલા સમજાવે છે કે આનાથી અંતિમ કાંઈ નથી. ઊંચામાં ઊંચું, ટોપમાં ટોપ જે સુખ, જે આનંદ છે એ આ જ છે, આના સિવાય કાંઈ. તો એ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો કે નહીં? મહાપ્રભુજી આવો અવસર આપણને આપ્યો છે. તો એવા અવસરને આપણે મારા વાલા ચૂકીએ. બહાર ભલે તું મળે રોજ લાખ લોકને, બહાર ભલે મળે તું રોજ લાખ લોકને, એકાદ વાર ખુદને તું ભીતર મળ્યો કે નહીં? બાર તો બધાને આપણે કેટલાને મળીએ, બધા હારે વાતચીતું કરીએ, પણ આપણું સ્વસ્વરૂપ જ્ઞાન, એ સ્વસ્વરૂપ જ્ઞાન એટલે કે આપણી જાતને આપણે આઈડેન્ટિફાઈ કઈ રીતે કરીએ છીએ, આપણી ઓળખાણ આપણે શું માનીએ છીએ અંદરથી. આપણી ઓળખાણ જે આપણે માનતા હોય ને એ જ નોર્મલી વાણીથી નીકળતું હોય. તો અમો રાજના ખાસા ખવાસ, એ પ્રકારની આપણી જે ઓળખાણ છે. એકાદ વાર ખુદને તું ભીતર મળ્યો કે નહીં? કેટલી સુંદર વાત. અજ્ઞાત કોઈ કવિ છે, પણ મને બહુ કાવ્યનો શોખ છે ને ક્યાંક આવું સુંદર મળી જાય તો લખી લઉં. તો મારા વાલા, પોતાના સ્વરૂપનું જ્ઞાન અને સેવ્ય સ્વરૂપનું જ્ઞાન હોય, આ મહાત્મ્ય જ્ઞાન હોય તો સેવાને, કથાને, એ રસને આપણે ઝીલી શકવાની પાત્રતા આપણી અંદર ખીલે. થોડું થોડું આપણે તો આમાં જેમ કહે ને કે ઓલું છબછબિયા હજી કરીએ છીએ. તૃતીય સ્કંદનું એક ઓલું ટીઝર જેવું, જેમ આખી પિક્ચર નહીં પણ ઓલું ટીઝર હોય ને થોડુંક 10-12 સેકન્ડનું, એ ટાઈપનું એક આપણે આનો ટૂર તૃતીય સ્કંદનો કર્યો ને આશા રાખું છું કે એનાથી એટલીસ્ટ આપની એ રુચિ વધશે ને આપ આખા બધા અધ્યાયોને એ તૃતીય સ્કંદને આખું વાંચશો તો એ રુચિ આપની વધે, એ જ ઉદ્દેશ્ય અને હેતુ છે ને. આપણા બધાના જીવનમાં આ ભાગવતજી કોઈ કાકા મરે કે બાપા મરે ત્યારે નહીં, પણ આપણા જીવતે જીવતા કાકા બાપા બધા ભલે જીવે, કોઈના મરવાની હું કામ રાહ જોવી કે ઈચ્છા કરવી, બધા જીવે ને ભાગવત સાથે જીવે. આપણે નિત્ય ભાગવત કરતા થાય, એક શ્લોક, એક અધ્યાય જેટલું આપણે વાંચી શકીએ, નિત્ય ભાગવતજી કાંઈક ને કાંઈક તો વાંચીએ. નચે દ્રષ્ટા સુબોધિની વ્રથા તજન્મ ભૂતલે. તો કાંઈક નિત્ય ભાગવતજીનું અવગાહન વૈષ્ણવના ઘરમાં હોવું જોઈએ. એ મારા વાલા બસ એ ઉદ્દેશ્યથી આપણી આ ક્રમને આપણે ચલાવીએ છીએ અને મહાપ્રભુજીની કૃપાથી એ ઉદ્દેશ્ય પ્રાપ્ત થાય એવી આપના શ્રી ચરણોમાં વિનંતી કરી આજના સત્રને આપણે વિરામ આપીએ. આશ્રયનું પદ ગાશું અને ત્યારબાદ આવતીકાલે આપણે કપિલ દેવજીની કથાનો વિચાર કરશું. સાંખ્ય અને ભક્તિનો જે ઉપદેશ સુંદર આપે કર્યો છે આપની માતાને, એનો આપણે આવતીકાલે વિચાર કરશું. દ્રઢઈન ચરણાન કેરો ભરોસો, દ્રઢઈન ચરણાન કેરો. શ્રી વલ્લભનાથ ચંદ્ર છટા બિન, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं या कली में, जासु होत निवेरो. सूर कहा कहे द्विविध अंधेरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण के. दृढ़ चरण
केरो भरोसो दृढ़ चरण केरो। श्री वल्लभाधीश की जय। श्री गोपीनाथ प्रभु चरण प्यारे की जय। श्री गुसाई जी परम दयाल की जय। જે આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. બહુ સુંદર રીતે કઈ 3 દિવસ જે એ થઈ ગયા. હવે બધા વૈષ્ણવ કે છે જે ફરી ક્યારે આજ મેં કહ્યું આજ પરંપરા ટાઈમ જે આપ શ્રીનો ટાઈમ કાઢીને અમને આટલું સુંદર વચરામૃતનો પુરથાર્થ કર્યો. બહુ જ આનંદ થયો. આપને શબ્દ જ નથી. જે શ્રી ખૂબ ખૂબ નહીં ખૂબ મને બી ખૂબ આનંદ આવે છે. અને બસ આજ રીતે આપણે બધા એ આચાર્ય ચરણની વાણીમાં રત રહીએ. આમ જીવન નીકળી જાય તો આપણા માટે તો બહુ મોટી વાત છે. બસ આપ બધાની કૃપાથી આ થઈ રહ્યું છે. અમે તો કશું સામર્થ્ય નથી. એનું ઠાકોરજી આપ શ્રીની કૃપાથી જ અમે તો કરી રહ્યા છીએ. બધા વૈષ્ણવને એક બે જણને આપશ્રીને કાલે એડ કરું, બધાને દંડવત પહોંચાડવા હોય તો કે આજે થોડાને કરવું જોઈએ શ્રી. હા ભલે ભલે. હા વૈષ્ણવ ચેતના દંડવત પ્રણામ. જય જય ભારતીબેન એરોઝોના વાળા ભારતીબેન તમારા ગુરુ ઘર છે ને. પુષ્પાબેન આજે નથી. જે વૈષ્ણવને ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ 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 આશીર્વાદ. વૈષ્ણવને ખોલું જે શ્રી આપો. હા હા જરૂર જરૂર. दंडवत प्रणाम जय जय श्री। दंडवत प्रणाम जय जय श्री। प्रणाम जय जय श्री। दंडवत प्रणाम। दंडवत प्रणाम जय जय श्री। दंडवत प्रणाम जय जय श्री। दंडवत प्रणाम जय जय श्री। दंडवत प्रणाम गणेश अम्मा।